રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી સોનાની ચેન ચોરીના ગુનાના રીઢા આરોપીને ઘંટીના કલાકોમાં પકડી પાડતી સચિન જેડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાધનાઓ તરફથી વંશોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી પરમારનાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના ASI પ્રદીપસિંહ નારસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ નાઓ સંયુક્ત બાતમીના આધારે તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી સોનાની ચેન ચોરીના ગુનાના રીઢા આરોપીઓ રમજન શાહ સલીમ શાહ જાતે શાહ ઉંમર વર્ષે 34 રહે ઘર નંબર 171 રફીકભાઈના મકાનમાં અનવરનગર આંજના ફાર્મ સલાબતપુરા સુરત મૂળ ગામ સામોડા દહીવલ સીરપુર પીપળનેર મહારાષ્ટ્ર મોહમ્મદ હનીફ ઉર્ફે જવાઈ રફીક શેખ ઉંમર વર્ષ 33 રહે ફ્લેટ નંબર B2 કમરુનગર એપાર્ટમેન્ટ લિંબાયત સુરત મૂળ ગામ કસઈવાડા કાલી મંદિરની સામે નંદુરબાર મહારાષ્ટ્ર સમીશા ઉર્ફે માનસિક નાસિર શાહ જાતે શાહ ઉંમર વર્ષ 22 રહે પ્લોટ નંબર 103 ખાનપુરા સોસાયટી મદીના મસ્જિદની પાછળ લિંબાયત સુરતને 10.6 ગ્રામની 1,40,000ની કિંમતની સોનાની ચેન સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।